હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આપણે એક આ બીજા બ્લોગમાં બતાવીએ તો આ એરંડા પણ અમારા પોતાના જ છે. આ એરંડામાં શું આછા છે એટલે એનું કારણ તમને જણાવું. આમાં મિક્સ વાવ્યો હતો. પેલો કપાસ વાવ્યો હતો. કપાસ વાવી અને પાછળથી એરંડા પણ જે ખાલી જગ્યા પડી જાય ને એમાં એરંડા પણ વાવી દીધા હતા. બરાબરથી આ એરંડા તેના લીધે થોડા એવા આછા દેખાય છે આપણે. બરાબર. અને હવે આછા હતા એને લીધે અમે થોડો આઈડિયા આપ્યો કે હવે આમાં ચીકુડી થોડીક પોખી નાખો. તો મિત્રો આ ઢોરા માટે ચીકુડી પણ પોખી નાખી છે અને ઉગી નીકળે છે. બરાબર. વાઢાવી થઈ ગઈ છે ટૂંકમાં. પશુઓ માટે, પશુપાલન માટે તો આ ખોરાક બહુ જ ઉત્તમ અને ઉપયોગી હોય છે. હમણાં ફેટ પણ વધારે આવે છે, દૂધ પણ વધારે કાઢે છે અને બહુ સરસ મજાનો એમ કે આ ચીકુડી પશુપાલન માટે ઉપયોગી છે. આપ પણ આવી રીતે મિશ્ર ખેતી કરતા રહો ભાઈઓ, બહેનો તેમજ સમગ્ર ખેડૂત ભાઈઓને મારી નમ્ર અપીલ છે. તો આપ આવા વિડીયો જોતા રહો અને લાઈક, કોમેન્ટ અને ફોલો કરતા રહો ભાઈઓ. આપ ફોલો જેટલો કરશો અને શેર જેટલો કરશો એટલો વધારે ખેડૂતોને માહિતી મળશે. ખેડૂતલક્ષી આ એક અભિગમ છે આપણો. તો ખેડૂતો માટે હું પ્રોત્સાહિત કરવા હંમેશા પ્રોત્સાહિત કરવા માટે તૈયાર રહું છું. આપ પણ સારો એવો આ અનુકરણ કર્યો અથવા તો આપ આપણી રીતે પણ ખેતી કરો અને વ્યવસ્થિત રીતે ખેતી કરો એ શુભેચ્છા સાથે આપણો મિત્ર ચૌહાણ રાજચંદ્ર કોતવાડા ગામ. જય અંબે, જય માતાજી. જય માતાજી. આપણે સૌને સુખી રાખે. રમેશ કોઈ રોગ ના આવવા જોઈએ, કોઈને દુઃખી ના થવા જોઈએ. જય માતાજી, જય ભોળાનાથ.